जय श्री कृष्ण। श्रीमद् भागवत महापुराण अष्टम स्कंद अध्याय 16। કશ્યપ ઋષિએ અદિતિને પયોવ્રતનો ઉપદેશ કર્યો। શ્રી સુખદેવજી બોલ્યા, એમ પુત્રો નાસી ગયા અને દૈત્યોએ સ્વર્ગ પડાવી લીધું। ત્યારે દેવમાતા અદિતિ અનાથથી પેઠે સંતાપ કરવા લાગી। એક સમયે કશ્યપ ઋષિ ઘણે લાંબે વખતે સમાધિમાંથી ઉઠી ઉત્સવ તથા આનંદથી રહિત અદિતિના આશ્રમમાં ગયા। હે કુરુવંશી રાજન, ત્યાં અથા યોગ્ય રીતે તેમનો સત્કાર કરાયો। એટલે એક આસન પર બિરાજી કશ્યપ ઋષિએ ગરીબડા મોઢાવાળી પત્ની અદિતિને આ પ્રમાણે પૂછ્યું, હે કલ્યાણી, હમણાં જગતમાં બ્રાહ્મણોનું, ધર્મનું તથા મૃત્યુને વશ રહેનારા લોકોનું અમંગળ તો થયું નથી, અથવા હે ગૃહસ્થ સ્ત્રી, હમણાં આપણા ઘરમાં ધર્મ અર્થ કે કામનું તે અમંગળ આવ્યું નથી કે જે ઘરમાં યોગ અભ્યાસ ન કરનારાઓને યોગનું ફળ મળી શકે છે। કુટુંબમાં આસક્ત થયેલી તે પોતાને ઘેર આવેલા અતિથિઓના તેમની પાસે થઈ કુટુંબમાં આસક્ત થયેલી તે પોતાને ઘેર આવેલા અતિથિઓનો તેમની સામે જઈ તું સત્કાર કર્યો નથી, અને તેથી અતિથિઓએ આપને ઘેર આવી પૂછાયા વિના પાછા ગયા છે। જે ઘરમાં અતિથિઓનો પાણીથી પણ સત્કાર કરાતો નથી અને તે અતિથિઓ એમને એમ જ પૂજાયા વિના જ ત્યાં પાછા ફરે, તો તે મોટા શિયાળોને રહેલી બખોલ જ છે। હે કલ્યાણી સતી, હું પરદેશ ગયો ત્યારે તે ઉદ્વિન બુદ્ધિવાળા થઈ કદી સમય પ્રમાણે અગ્નિઓમાં હવિષ દ્રવ્યોનો શું હોમ કર્યો નથી કે જે અગ્નિની પૂજાથી ગૃહસ્થ સર્વ કામનાઓને પૂરનાર દિવ્ય લોકમાં જાય છે। તે બ્રાહ્મણ અને અગ્નિ સર્વ દેવમય શ્રી વિષ્ણુનું મુખ છે। હે ઉત્તમ મનવાળી, તારા સર્વ પુત્રો કુશળ છે ને? હું તારા આ ચિહ્નો ઉપરથી જાણી શકું છું કે તારું મન અસ્વસ્થ છે। અદિતિ બોલી, હે બ્રહ્મન, બ્રાહ્મણોનું, ગાયોનું, ધર્મનું તથા આ સર્વ મનુષ્યોનું કુશળ છે। હે ગૃહસ્થ, આ ઘર ધર્મનું, અર્થનું તથા કામનું પરમ ક્ષેત્ર છે। તે બ્રહ્મન ઐશ્વર્ય સંપન્ન આપનું ધ્યાન કરવાથી અગ્નિઓ, અતિથિઓ, પોષ્ય સેવકો વગેરે અથવા તો કંઈ લેવા ઈચ્છતા ભિક્ષુઓ એ સર્વમાં કોઈ જાતની હીનતા થવા પામી નથી। હે ભગવન, જેને પ્રજાપતિ આપ આ રીતે ધર્મનો ઉપદેશ આપો છો તેવી મારી કઈ માનસિક કામના પૂર્ણ ન થાય। હે મરીચીના પુત્ર, સતગુણી, રજોગુણી તથા તમોગુણી આ સર્વ પ્રજાઓ આપના જ મન તથા શરીરથી ઉત્પન્ન થયેલી છે, અને તેથી જ આપ અસુરાદિ સર્વના ઉપર સમાન ભાવ રાખો છો। તો પણ હે પ્રભો, સ્વયં પરમેશ્વર પણ ભક્તોની ઈચ્છા પૂર્ણ કરે છે। માટે હે સ્વામી, હું આપનું ભજન કરું છું તો આપ મારા કલ્યાણનો વિચાર કરો। તે ઉત્તમ વ્રતધારી પ્રભુ, અમારા શત્રુઓએ અમારી લક્ષ્મી તથા સ્થાનો હરી લીધા છે, માટે આપ મારી રક્ષા કરો। મને શત્રુઓ હાંકી કાઢી છે, હું દુઃખ સમુદ્રમાં ડૂબી ગઈ છું ને મહાબળવાન શત્રુઓને મારી લક્ષ્મી, યશ તથા સ્થાન હરી લીધા છે। હે મહાકલ્યાણ કરનાર સત્પુરુષ, તે સર્વ વસ્તુઓને મારા પુત્રો ફરી જે રીતે પામે તે રીતે વિચાર કરી આપ અમારું કલ્યાણ કરો। શ્રી સુખદેવજી બોલ્યા, એમ અદિતિએ પ્રાર્થના કરી એટલે પ્રજાપતિ કશ્યપ જાણે હસતા હોય તેમ બોલ્યા, અહો, વિષ્ણુનું માયાબળ કેવું છે! આ જગત સ્નેહને લીધે જ બંધાયેલું છે। 5 મહાભૂતોમાંથી બનેલું જળ શરીર ક્યાં અને પ્રકૃતિથી પણ ચેતન આત્મા ક્યાં? કોણ કોના પતિ કે પુત્ર વગેરે છે? આ સર્વમાં મોહ જ કારણ છે। તું પ્રાણી માત્રની હૃદય ગુહામાં રહેનારા જગતના ગુરુ અને દુષ્ટ જનોને શિક્ષા કરનારા અંતર્યામી ભગવાન વાસુદેવની ઉપાસના કર। તે શ્રીહરિ તારી સર્વ કામનાઓ પૂર્ણ કરશે, કેમ કે ગરીબો ઉપર તે દયાળુ છે। મારું નિશ્ચય માનવું છે કે ભગવાનની ભક્તિ સફળ થાય છે, બીજા કોઈની ભક્તિ સફળ થતી નથી। અદિતિ બોલી, હે બ્રહ્મન, ક્યાં વિધિથી હું જગતપતિ ભગવાનની ઉપાસના કરું કે જેથી તે સત્ય સંકલ્પવાળા ભગવાન મારા મનોરથો પૂર્ણ કરે? હે બ્રાહ્મણ શ્રેષ્ઠ, ભગવાનની આરાધનાનો વિધિ આપ મને કહો, જેથી પુત્રો માટે દુઃખી થતી મારા પર તે દેવ જલ્દી પ્રસન્ન થાય। કશ્યપ બોલ્યા, પ્રજાને ઈચ્છતા મેં આ વસ્તુ ભગવાન બ્રહ્મદેવને પૂછી હતી। ત્યારે તેમણે ભગવાનને પ્રસન્ન કરનારું જે વ્રત મને કહ્યું હતું
તે હું તમને કહું છું. ફાગણ સુદમાં પડવાથી 12 દિવસ સુધી કેવળ દૂધનો જ આહાર લઈ પરમ ભક્તિથી ભગવાન વિષ્ણુનું પૂજન કરવું. તેમાં પ્રથમ અમાસના દિવસે મળી શકે તો ભૂંડે ખોતરેલી માટીથી શરીરને લેપન કરી નદીના પ્રવાહમાં સ્નાન કરવું. તે વખતે માટીનો લેપ કરતા આ મંત્ર બોલવો: હે પૃથ્વી દેવી, પ્રાણી માત્રના સ્થાનને ઈચ્છતા આદિવરાહ ભગવાનને રસાતળમાંથી આપનો ઉદ્ધાર કર્યો છે. હું આપને નમસ્કાર કરું છું. આપ મારા પાપોનો નાશ કરો. પછી પોતાના નિત્ય નૈમિત્તિક નિયમો કરી સાવધાનપૂર્ણે મૂર્તિમાં, પૃથ્વીમાં, સૂર્યમાં, જળમાં, અગ્નિમાં તથા ગુરુમાં પણ ભગવાનનું પૂજન કરવું. તેમાં પ્રથમ આહ્વાન કરી વેળા આ 9 મંત્રો ભણવા. સર્વ પ્રાણીઓમાં રહેલા સર્વના સાક્ષી, સર્વના અંતર્યામી અને સર્વથી મોટા ભગવાન વાસુદેવને હું નમસ્કાર કરું છું. જે પરમાત્મા ઇન્દ્રિયાદિથી ન જણાય તેવા સૂક્ષ્મ 24 તત્વો જાણનારા અને સાંખ્ય શાસ્ત્રના પ્રવર્તક છે, તે પ્રધાન પુરુષને મારા નમસ્કાર હો. જેમને 2 મસ્તકો, 3 પગ, 4 શિંગડા અને 7 હાથ છે તથા જે યજ્ઞ સ્વરૂપ છે અને ફળ આપનારા છે, તે વેદ વિદ્યામાં દર્શાવેલા સ્વરૂપવાળા પરમેશ્વરને મારા નમસ્કાર હો. જે દેવ શિવ પરમાનંદ સ્વરૂપ છે, રુદ્ર પ્રલય કરતા સ્વરૂપે ભયંકર છે, 3 ગુણો રૂપી શક્તિ ધારણ કરે છે, સર્વ વિદ્યાના અધિપતિ અને સર્વ પ્રાણીઓના પતિ છે, તે શંકર સ્વરૂપ પરમેશ્વરને મારા નમસ્કાર હો. જે હિરણ્ય ગર્ભ, જેમના સ્વરૂપમાં બ્રહ્માંડ રહેલું છે, જે પ્રાણ સ્વરૂપ સૂત્રાત્મા છે, જગતના આત્મા છે, યોગનું ઐશ્વર્ય જેમનું સ્વરૂપ છે અને યોગના જ કારણ છે, તે બ્રહ્મદેવ રૂપ પરમાત્માને મારા નમસ્કાર હો. આદિદેવ અને સાક્ષી સ્વરૂપ આપ નારાયણ ઋષિને તથા નર સ્વરૂપને મારા નમસ્કાર હો. જેમનું સ્વરૂપ મરક્ત મણિ જેવું શ્યામ છે, જેમણે લક્ષ્મીજીને મેળવ્યા છે અને જે પીળા પિતાંબર પહેરે છે, તે આપ કેશવ ભગવાનને મારા નમસ્કાર હો. હે વર આપનારાઓમાં શ્રેષ્ઠ ભગવાન, આપ મનુષ્યોને સર્વ વરદાનો આપનારા છો. તેથી હે સર્વોત્કૃષ્ટ દેવ, ધીર પુરુષો કલ્યાણ માટે આપની ચરણ રજની ઉપાસના કરે છે. જેમના ચરણ કમળની સુગંધ ઈચ્છતા હોય તેમ સર્વ દેવો અને લક્ષ્મી જેમને અનુસરે છે, તે ભગવાન મારા પર પ્રસન્ન થાવ. એ મંત્રથી આહ્વાન કરી સત્કાર કરેલા ભગવાનનું શ્રદ્ધા વડે પાદ તથા આચમન વગેરેથી પૂજન કરવું. ચંદન તથા પુષ્પો વગેરેથી પૂજી પ્રભુને દૂધથી નવડાવવા અને પછી વસ્ત્ર, જનોઈ, અલંકારો, પાદ્ય, આચમન, ચંદન તથા ધૂપ વગેરેથી દ્રાદ સાક્ષર મંત્રના ઉચ્ચારપૂર્વક પૂજા કરવી. જે ધન હોય તો દૂધમાં ઉકળતો ભાત અથવા ઘી અને ગોળયુક્ત ભાત શ્રી ભગવાનને નૈવેદ્ય તરીકે અર્પણ કરવા અને પછી દ્વાદ સાક્ષર મંત્રથી જ દૂધમાં રાંધેલો ચોખાનો હોમ કરવો. જે નૈવેદ્ય ભગવાને ધરેલું હોય તે ભગવાનના ભક્તને આપવું અથવા પોતે જમવું. પછી આચમન આપી પૂજન કરી તાંબૂલ અર્પણ કરવું. પછી દ્વાદ સાક્ષર મંત્રનો 108 વાર જપ કરવો. સ્તુતિઓથી પ્રભુની સ્તુતિ કરવી અને હર્ષપૂર્વક પ્રદક્ષિણા કરી ભૂમિ પર દંડવત પ્રણામ કરવા. પછી ભગવાનનું નમણે મસ્તકે ચડાવી ભગવાનને તેમના સ્થાને પધરાવવા અને ઓછામાં ઓછા 2 બ્રાહ્મણોને યોગ્ય રીતે દૂધપાકથી જમાડવા. સારી રીતે સત્કાર પામેલા તે બ્રાહ્મણો જમવાની આજ્ઞા આપે ત્યારે પોતાના સંબંધીઓને સાથે બાકી રહેલું અન્ન જમવું અને તે રાતે બ્રહ્મચારી રહેવું. પછી બીજે દિવસે સવારમાં નાહી પવિત્ર થઈ પૂર્વોક્ત વિધિ પ્રમાણે સાવધાન થઈ ભગવાનને દૂધથી નવડાવી પૂજા કરવી. આમ જ્યાં સુધી વ્રત પૂરું થાય ત્યાં સુધી પૂજન કરવું. એમ વિષ્ણુ ભગવાનની પૂજામાં શ્રદ્ધા રાખી કેવળ દૂધનો જ આહાર લઈ આ પયોવ્રત કરવું અને પૂર્વ કર્યા પ્રમાણે અગ્નિમાં હોમ કરવો તથા બ્રાહ્મણોને પણ જમાડવા. એમ 12 દિવસ સુધી કેવળ દૂધ ઉપર રહી દરરોજ શ્રી હરિનું આરાધન અને પૂજન કરવું, હોમ કરવો તથા બ્રાહ્મણોને તૃપ્ત કરવા. શુદ્ધ પડવાના દિવસથી માંડી શુદ્ધ 13 સુધી બ્રહ્મચર્ય પાળવું. ભૂમિ ઉપર સૂવું અને 3 વખત સ્નાન કરવું. જૂઠું ન બોલવું. નાના મોટા દરેક પ્રકારના ભેગોનો ત્યાગ કરવો. કોઈ પ્રાણીની હિંસા ન કરવી અને કેવળ ભગવત પરાયણ જ કરવું. પછી 13ના દિવસે શાસ્ત્રોક્ત વિધિ જાણનારા બ્રાહ્મણો દ્વારા શાસ્ત્ર વિધિપૂર્વક વિષ્ણુ ભગવાનને પંચામૃતથી નવડાવવા અને ધનની કંજુસાઈને છોડી મહાપૂજા કરવી તથા વિષ્ણુ ભગવાનને ઉદ્દેશી
દૂધમાં ખીર તૈયાર કરવો. એ રીતે દૂધમાં તૈયાર કરેલા તે ચરુથી શ્રી વિષ્ણુનું અત્યંત સાવધાન થઈ યજન કરવું અને પછી ભગવાનને પ્રસન્ન કરનારું અતિ ગુણવાન તે નૈવેદ્ય અર્પણ કરવું. પછી જ્ઞાનવાન આચાર્યને તથા બીજા બ્રાહ્મણોને વસ્ત્રો, અલંકારો તથા ગાયના દાન કરી સંતોષવા. આને પણ તું શ્રી હરિનું આરાધન જ જાણ. હે પવિત્ર હાસ્યવાળી અદિતિ, ગુણવાન ઉત્તમ અન્નથી તે બ્રાહ્મણોને જમાડવા જોઈએ તથા બીજા પણ જે બ્રાહ્મણો જ્યાં આવેલા હોય તેઓને શક્તિ પ્રમાણે જમાડવા. ગુરુને તથા બીજા બ્રાહ્મણોને યથા યોગ્ય દક્ષિણા આપવી અને ત્યાં આવેલા ચાંડાલ સુધીના સર્વ લોકને અન્નાદિ આપી પ્રસન્ન કરવા. એ રીતે ગરીબ, આંધળા તથા રંક વગેરે બધા જમી રહે તે પછી આ રીતે સર્વને તૃપ્ત કરવા તે જ વિષ્ણુને પ્રસન્ન કરનાર છે એમ જાણનારા એ કુટુંબીઓ સાથે જમવું. આ વ્રત ચાલુ હોય ત્યારે દરરોજ નૃત્ય, ગીત, વાદિત્ર, સ્તુતિઓ, સસ્તી વાચનો તથા કથાઓ વડે ભગવાનને પૂજા કરવી. આ પ્રયોવ્રત નામનું વ્રત ભગવાન પરમ આરાધન રૂપે છે અને સ્વયં બ્રહ્માએ જ મને કહ્યું છે. હે મહાભાગ્યશાળી અદિતિ, તું જીતેન્દ્રિય થઈ આ વ્રત સારી રીતે શુદ્ધ ભાવવાળા અંતઃકરણથી અવિનાશી ભગવાનનું ભજન કર. હે કલ્યાણી, આ વ્રત સર્વજ્ઞ રૂપ, સર્વ વ્રતરૂપ, તપના સારરૂપ, સર્વ પ્રકારના દાનરૂપ અને ઈશ્વરને પ્રસન્ન કરનારું છે. જેને લીધે ઇન્દ્રિયથી પર એવા પરમેશ્વર પ્રસન્ન થાય છે. તે જ સાક્ષાત નિયમ છે. તે જ ઉત્તમ યમ, તપ, દાન, વ્રત અને યજ્ઞ છે. માટે હે મંગળ સ્વરૂપ અદિતિ, તું બરાબર સંયમશીલ થઈ શ્રદ્ધાથી આ વ્રત કર, જેથી ભગવાનને પ્રસન્ન થઈ તારા મનોરથો જલ્દી પૂરા કરશે. શ્રીમદ ભાગવત મહાપુરાણ, અષ્ટમ સ્કંદ, અધ્યાય 16 સમાપ્ત. જય શ્રી કૃષ્ણ.